हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा मजामां ज हशो अने हुं अहींया पण मजामां ज छुं। तो हालो हवे आपणे जाईए करણના પપ્પાને ઉઠાડવા। तो જોઈ લ્યો फ्रेंड, એ અત્યારે સૂતા છે ધાબા ઉપર। તો એને ઉઠાડવા ગઈ હતી કારણ કે તડકો તો છે નહીં આજે, તો એ ધાબા ઉપર સૂતા છે। અને ધાબા ઉપર આવીને જોયું તો લોકેશન બહુ મસ્ત મજાનો છે। તો જોઈ લ્યો મિત્રો, આ છે અમારો ઓખા। તો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો, સબસ્ક્રાઈબ નથી કરતા। અને જોઈ લ્યો મિત્રો, આ છે રેતી દેખાય છે, દરિયો છે। તો મમ્મીના ઘરથી સાવ એટલે સાવ નજીક દરિયો છે, જરાય પણ છેટો નથી। બસ 2 મિનિટ 3 મિનિટમાં આપણે દરિયે પહોંચી જઈએ। પછી જોઈ લ્યો, કરણભાઈ પણ ઉઠીને તૈયાર થઈ ગયા, નાસ્તો કરી લીધો, અને એના પપ્પાએ પણ નાસ્તો કરી લીધો। તો કરણભાઈ જાય છે નિશાળે, એના પપ્પા જાય છે કામે। અને ત્યાર પછી જોઈ લ્યો, અહીંયા અર્જુનભાઈને મધુબેન રમાડે છે। તો અર્જુનભાઈને પણ અમારાને આવું જોઈએ રમવાનું, તો એ રમતો હોય અને મધુબેન એને રમાડે છે। તો હું થાઉં છું। તો ત્યાર પછી ફ્રેન્ડ અમે આવી ગયા હતા ઘરે। તો ઘરે અમારે તમને ખબર જ છે પંખો હતો નહીં, અમારો પંખો બળી ગયો હતો। તો રિપેર કરાવવા દીધો તો 3-4 દિવસ થયા, પણ રિપેર થયો નહીં, બળી ગયો હતો એટલે। તો એમાં ખર્ચો વધારે હતો। તો કરણના પપ્પા કહે એમાં 500-600 નાખવા, એના કરતાં આપણે નવો જ લઈ લઈએ। તો જૂના પંખામાં 500નો ખર્ચો હતો, તો પછી કરાવ્યો નહીં, 1500નો નવો લઈ આવ્યા એના પપ્પા। પંખા વગર તો ચાલે નહીં, તોય પણ અમે અહીંયા હતા ત્યારે 3 દિવસ પંખા વગરના કાઢ્યા હતા। પછી ચોથે દિવસે મમ્મીના ઘરે વયા ગયા હતા, તો 3-4 દિવસ રોકાઈ આવ્યા। તો 7 દિવસ જેવું થઈ ગયું, પંખો નથી। તો આજે એ લઈ આવ્યા નવો। અહીંયા પંખો લઈ આવ્યા એટલે બધાએ બાપ દીકરો ત્રણેય કામે લાગી ગયા છે પંખો સરખો કરવામાં। તો અમારો કરણભાઈ પણ કામ કરે, અર્જુનભાઈ પણ કામ કરે, અને એના પપ્પા પણ કામ કરે, બધા કામ કરે। તો ફ્રેન્ડ પંખો મસ્ત છે, મને તો બહુ પસંદ આવ્યો, કારણ કે એનો કલર છે સિલ્વર કલર, એટલે મસ્તીનો છે। ત્યાર પછી આપણે સવારમાં મળીએ છીએ ઘરે આવીને બીજા દિવસે। તો સવારમાં આપણે ચા, રોટલી અને કરણભાઈ માટે નાસ્તો બનાવી લીધો છે। અત્યારે વાગે છે સવારના 6:30, એટલે 6:30 વાગે તો મારે બધું કમ્પ્લીટ